આજે ફાધર્સ ડે છે, તો પપ્પાને હું બહુ વાલી હતી અને પપ્પા બી મને એમ કે એમના વિશે શું કહેવું. બહુ નાના હતા ત્યારથી પપ્પા એમ કે અમારા માટે શનિ રવિ તો રાખતા જ, અને ના જ પાડી દેતા કોઈ બી આવે ને તો, કે મારા બાળકોથી આગળ મારા માટે કંઈ નહીં. બહુ નાનપણથી એમના પપ્પાએ બહુ સારી સારી વાતો શીખવાડી છે. મિસ યુ પાપા. બહુ જ યાદ કરું છું પપ્પાને. આજે હું જે કંઈ પણ છું, મારા પપ્પાની આભારી છું, મારી મમ્મીની આભારી છું, મારા ભાઈની આભારી છું, મારી ભાભીની આભારી છું. એ તમામના સહકારથી હું આટલો પહોંચેલી છું. અને લગ્ન કર્યા પછી સૌથી મોટો સહકાર મારા પતિદેવનો મને મળેલો છે. થેન્ક યુ પતિદેવ. એ પણ જોશે આ કદાચ. આજે હું પપ્પાને લગતું એક ગીત ગાઈશ. મારા પપ્પાને એક ગીત બહુ વાલું હતું. વડલો કહે હોલી વનરાયુ સળગી, છોડી દો ને જૂના માળા, અરે ઓ મૂકી દો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખો વાળા. सेन गगन ना भर किले से ज्वाला, कोक दियावी टवकी रे जाजो तमे, कोक दियावी टवकी रे जाजो तमे, रंगे रूपे रूपाड़ा, उड़ी जाओ પંખી પાંખો વાળા. એક વડલો એક તો પંખીઓનો બાપ છે, એક આપણો પણ બાપ હોય છે. બાપ છે એ ક્યારેય સંતાનનું ખરાબ ઈચ્છતો જ નથી. એ પોતે કદાચ ભૂકંપ આવે કે કાંઈ બી કુદરતી તકલીફ આવે, આમાં આગ લાગી છે, તો વડલો એ પંખીડાઓને એમ કહે કે તમે ઉડી જાઓ, કાલ તમે બચી જશો તો કાલ મારી ઉપર આવીને બેસો, એ વગર કઈ રીતે બેસશો. તો પપ્પા પણ એવા જ હોય છે. પપ્પા પણ આપણા માટે એમ જ કહે છે કે ભલે હું ફાટેલું કપડું પહેરીશ, હું નીચે સૂઈ જઈશ, પણ તમે ખાટલામાં સૂઈ જાઓ. તો ગમે તેવો બાપ હશે, ગરીબ હશે, માલદાર હશે, ઊંચો હશે, નીચો હશે, કાળો હશે, ધોળો હશે, જ્ઞાતિમાં ગમે તેવો હશે, કમાણીમાં ગમે તેવો હશે, પણ આ બાપનું જે હૃદય છે ને એ તો દીકરી માટે ધબકતું જ હોય છે, અને દીકરી માટે તો બહાર થઈને ધબકતું હોય છે. તો આ જે બાપ દીકરીનો સંબંધ છે ને, તો બાપ દીકરી જ સમજી શકે, બીજું કોઈ સમજી શકતું નથી. પતિદેવ જ્યારે આપણે પિયર જવાનું કહીએ, હવે આટલા ટાઈમથી તો કે પાપાને ઘરે હતી કે હવે શું જવું, પણ જ્યારે એ પોતે બાપ બને છે ને ત્યારે એને આપણી વેદના સમજાય છે કે ના, દીકરીને એના બાપનું કેટલું હોય. તો આપણી પણ બાપ પ્રત્યેની કોઈ ફરજ હોય છે. એક સારા સંતાન બનીએ, એક આદર્શ બાપના આપણા પ્રત્યે ગર્વ થાય એવી વ્યક્તિ બનીએ. તો સામે પક્ષીઓ પણ એવો જવાબ આવે છે. આસરે તારે ઈંડા ઉછેર્યા, આસરે તારે ઈંડા ઉછેર્યા ને, ફળ ખાધારે રસાળા, મરવા ટાણે સાથે છોડી દે ભાઈ, મરવા ટાણે સાથે છોડી દે ભાઈ, એ મોઢા મસવાળા, ઉડી જાઓ પંખી પાંખો વાળા. આ બે લીટી બહુ એમ કે આશરે તારે ઈંડા ઉછેર્યા, ફળ ખાધાડે રસાળા. આ અત્યારની જે યુથ પેઢી છે, જે મા બાપને સમજતી નથી, કે મા બાપને સામે ઈગોથી વર્તન કરતી હોય છે, અને ખાસ સમજવા જેવું હોય કે જે આંગળી પકડીને તમે ચાલતા થયા છો, તો એ આંગળીને તમે છોડી ના દેતા. એ આંગળીને ઘડપણમાં તમારી જરૂર પડે છે. આજે હું એક વાર્તા કહેવા માંગીશ, જો કે બધાએ વાંચી હશે પણ તો પણ, કે એક છોકરો એના બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો,
તો પાછો વળીને એના બાપને આવજો કહી દીધું બધું, અને એના બાપનો સામાન મૂકવા રૂમમાં જાય છે ને, તો આવીને જોવો તો એનો પપ્પા છે એ મેનેજર જોડે એટલા આમ આત્મીયતાથી વહાલથી એટલી સરસ વાત કરતા હતા ને, તો કશું બોલ્યો નહીં. અને પછી એના પપ્પા જ્યારે રૂમમાં ગયા ને ત્યારે એણે મેનેજરને પૂછ્યું જતી વખતે કે આ તમારી જોડે વાત કરતા હતા એ, તો કે એ અમારા બહુ પુરાના ઓળખીતા છે, આશ્રમમાં ઘણી મદદ કરે અમને, 35 વર્ષ પહેલાંથી અમે ઓળખીએ છીએ એમને. તો કે કેવી રીતે? તો કે અનાથ બાળકને દત્તક લઈ ગયા હતા. ત્યારે છોકરાને ખબર પડી કે હું અનાથ, આજે મને ખબર પડી કે હું અનાથ છું. અત્યાર સુધી હું અનાથ છું એવું કોઈ વર્તન જ મારા બાપે કર્યું નહીં. આજે મેં મારા બાપને અનાથ કરી દીધું. એ પાછો અંદર ગયો અને એના બાપને પાછો લઈ ગયો. તો આ એક યુથ પેઢી અત્યારે સમજવા જેવી વાત છે કે જે વડલાની છાયે આપણે રહીએ છીએ, વડલો મીન્સ આપણા પપ્પા છે, આપણું કુટુંબ છે, આપણા ઘરનું વડીલ છે, એની જો છાયે રહેતા હોય તો એના છાયાને ક્યારે મેલું ના થવા દેશે. એક લીટી છે ને કે કાંકરીના માર્યા કદી ના મરીએ, મેણાના માર્યા મરીએ વાલીડા. તો એક મેણું કેવું આપણને લાગી જાય છે, તો બાપને પણ એ સ્વમાન હોય છે. અને આપણી જરાક તીખી નજર થાય ને તો બાપને મેણું લાગે. તો ક્યારે બાપને મેણું ના લાગવા દઈએ. આપણી એ ફરજ આવે. હક જેટલો આપણે વસિયત ઉપર કરીએ બાપની, તો આપણી ફરજ કે એની સેવા ચાકરી કરવી જોઈએ. હું તો એમ કહું કે છોકરા શું કે છોકરીઓ શું, અત્યારે જેન્ડર એજ્યુકેશન છે, કોઈને લાગુ જ નથી પડતું. દરેક યુવાન પેઢીએ દરેક વૃદ્ધાવસ્થાનું જતન કરવું જોઈએ કોઈ પણ સંજોગોમાં. એ એક ગૌરવની વાત છે અને એ અહીંથી હૃદયથી ફૂટવી જોઈએ. તમે એમ કે ક્યારે પણ તમે જુઓ ને, મા બાપ તો કેટલું બધું કરી છૂટે તમારા માટે. એક બે અપવાદરૂપ મા બાપ હશે, અને એ મા બાપ એવા હશે ને કે એની મજબૂરી હશે. તમે એના મૂળને ક્યારેય કોઈના વિશે મૂળમાં જાણ્યા વગર છે ને બોલવું નહીં, કે એના વિશે ક્યારે તમારો નિર્ણય તમે કઈ રીતે લઈ શકો. તમને જન્મ આપનારા મા બાપ છે તો તમે એનો નિર્ણય તમે કઈ રીતે લઈ શકો? એ તમારો નિર્ણય લઈ શકો. તમે એમ નથી કહી શકતા કે મારા ઘરમાંથી નીકળો. બાપ તમારો એક લાફો મારીને એમ કહી કે નીકળ મારા ઘરમાંથી, તો એ વેલિડ વસ્તુ છે. તમે બોલો એ વેલિડ વસ્તુ થતી જ નથી ક્યારેય. એટલે આ એક ગીત પપ્પાએ મને બહુ નાનપણમાં હતા ત્યારથી અમને આ બધું સમજાયેલું છે. અને મને ગર્વ છે, મારો ભાઈ એવો છે. મારો ભાઈ ક્યારેય એમ કે પપ્પાના ગયા પછી અમને કમી નથી આવવા દીધી, કે મારી મમ્મીને એણે પપ્પાને યાદ નથી આવવા દીધા, અને મારી ભાભી એ રીતના રાખે છે. તો મને ગર્વ છે મારા પપ્પાના સંસ્કાર ઉપર, મારા ભાઈના સંસ્કાર ઉપર મને ગર્વ છે. પગે લાગું છું આજે પપ્પાને, પપ્પા જેવા ભાઈને. ભગવાન એમને મારી ઉંમર આપે અને સરસ રીતે રાખે. આજે ફાધર્સ ડે છે, પપ્પા યાદ આવ્યા છે, તો બીજું પણ એક ગીત ગાઈશું જે અમને નાનપણમાં સંભળાવતા કે માણસ જ્યારે માણસ જોડે બધું છે, શું નથી એની પાસે? પૈસો કોઈ વેલિડ નથી જીવનમાં. તમે તમારું હૃદય ખુશ હશે ને તો લક્ષ્મી દોડતી આવવાની તમારી જોડે. એટલે માણસ જોડે બધું છે, પણ જ્યારે માણસ લાચાર થઈ જાય છે જીવન જરૂરિયાતની બાબતોથી, અને કોઈનું કોઈના સારા દિવસ મીન્સ તમે જોજો કે એક પુત્રવધુને એક લેડીઝને સારા દિવસ બેસે છે કે એ ગર્ભવતી બનવાની છે, તો આખું કુટુંબ એની આગળ પાછળ ફરે કે તને સારા દિવસે તારે આ કરવું જોઈએ, તારે તે કરવું જોઈએ, તું અમને સંતાન સુખ આપવાની છે. તો એ જ સારા દિવસ જ્યારે આપણને પૈસા ટકાએ સારા દિવસ હોય, આર્થિક રીતે જો સારા દિવસ હોય, આપણે બે માણસમાં પૂજાતા હોય એ સારા દિવસ છે, આપણા વ્યવહાર થકી ઓળખાતા હોય એ સારા દિવસ છે. તો એ સારો દિવસ જોઈને માણસ આપણી જોડે આવે છે. તો કવિ કાગનું આ કાવ્ય બહુ સારું છે. અત્યારે સમાજમાં આવકારો મટી ગયો છે, કોઈનું ઓળખતું નથી. ઘરમાં બે ભાઈ મોબાઈલ લઈને સામસામા બેઠા હોય છે, એ સમય આવી ગયો છે. તો કવિ કાગનું આ કાવ્ય મારા પપ્પાએ બહુ સારી રીતે અમને સમજાવ્યું હતું, અને આ સાંભળવા જેવું કવિ કાવ્યનું છે. હે જી તારા ગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રેલો. હે જી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે તો
થોડું તો એનું કાપજે રેલો. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, હેજી તારા દિવસની પાસે રે દુખી આવે. કોઈ માણસની પાસે જતું નથી, માણસના સારા દિવસ પાસે દુખ્યા થાય. તો ઘણી વાર આપણને ખબર નહીં, ચાલ જવા દે હવે, તારા જેવા કેટલાય જોયા. પણ એ કેટલાય જોયા આમ ક્યારેક કાનુડો ઊભો હોય અને શંકર ભગવાન ઊભો હોય એ આપણને ખબર નથી. ભગવાન તો પથ્થર રૂપે. હું તો ક્યારે મંદિર જતી જ નહીં ભગવાન, મને એવો ટાઈમ નહીં મળતો, કેમ કે હું તો મારા બાળકો જીવતા માણસો, જીવતા ભગવાન મારી જોડે, તો મને એવો ટાઈમ નહીં મળતો. એમ કે ઈચ્છા ઘણી હોય ભગવાનને જોવાની, મંદિરે જવાની, પણ નથી હોતો એવો ટાઈમ. અને જીવતા માણસો ભગવાન છે તો હું તો મારા સંપર્કમાં મારી આસપાસ જેટલા માણસો છે ને એના હું એ મને કદાચ ધૂતકાર દઈએ ને તો એને હું સેવ કરીને રાખું છું, કેમ કે એ જ ભગવાન છે. સારા હોય ખોટા હોય, કદાચ સારા હશે તો એ કામમાં આવવાના, નહીં સારા હોય તો એ આપણને કંઈક શીખવાડી જવાના. એટલે ક્યારે મારા જીવનમાં મેં બહુ વેઠ્યું છે. એમ કે મોટા ગમે તેવા બોલી ગયા હશે તો મેં મારી ભૂલ સ્વીકારી લીધી, સ્વીકારીને સુધારી બી લીધી. મોટા તો મોટા, નાના બી કોઈ બોલી જાય અત્યારે ઈગોના મારે તો એને હું તો જવા દઉં. હશે એ આપણે કાંઈ જોવાની જરૂર નથી, આપણે આપણા ઠેકાણે એવું થઈ જાય આપણને. તો માણસની પાસે માણસ આવે એના દિવસને જોઈને આવે અને કંઈક આશા રાખીને આવે. કાગને પાણી પાજે, સાથે બેસી ખાજે રે, કાગને પાણી મહેમાન આવે ને તો આપણે આમ આગ્રામાં જ મટી જઈએ, આ લેજો, પેલું લેજો, ઢીકણું લેજો, પૂછડું લેજો. પણ ખરેખરો આગ્રહ તો એવો છે કે એની જોડે આપણે ખાઈએ. એ ક્યારેક જ આપણા ઘરે આવે તો આપણે એની જોડે ક્યારે ખાઈશું? તો પેલો આવકારો તો એ છે કે આપણે એની જોડે જ બેસીને ખાઈએ. એને એમ ન લાગે કે હું આ લઉં કે ના લઉં, કે કેવું લાગશે. એની જોડે જ જો બેસીને ખાઈએ તો એ બહુ સારું લાગશે. હે જીને જાપારે સુધી તું વળાવા જાજે રે આવકારો મીઠો. પછી કહે છે કે એની કાન રાખીને તું એની વાતો સાંભળજે, એને હોકારો તું દેજે ઘડી ઘડી. એ વાત કરે છે તો આપણે ઘણીવાર કેવી ટેવ હોય કે આવ્યું નહીં, ગમતું નથી આપણને, અને એનું લેક્ચર ચાલુ કરે ને તો આમ જોઈએ, આમ જોઈએ, આમ જોઈએ, આમ જોઈએ, આપણે એની તરફ ધ્યાન નથી આપતા. ઇગ્નોરતાની જે આપણી જે દ્રશ્ય આપણું ફેસ ઉપર આવી જાય ને એ તરત ખબર પડી જાય. માણસના સામે માણસને ખબર પડી જ જાય કે આ મને ઇગ્નોર કરે, તો એ બિચારું તરત એ થઈ જાય. તો ક્યારે માણસોને આપણે ગમો કે ના ગમો, પણ કાગળ કહે છે કે વાતે એની કાન રાખીને તું સાંભળજે અને વચ્ચે વચ્ચે હોકારો દેજે કે એને લાગે કે હા ભાઈ હું તારી વાત સાંભળું છું, કે હું તારી વાત ધ્યાનથી સાંભળું, તું એકલો તકલીફમાં નહીં, હું એ આગળ તકલીફમાં હતી. તો મને યાદ છે મારા દિવસ, ખરેખર ગયેલા દિવસો ક્યારે ભૂલી ના જવા જોઈએ. ગયેલા દિવસો જે દિવસે આપણે ભૂલી જઈએ છીએ ને તે દિવસે આપણે આપણું સ્વમાન ભૂલી જઈએ છીએ, આપણી લાગણીઓ ભૂલી જઈએ છીએ, આપણા દિવસો ભૂલી જઈએ છીએ. અને ઈગો અહીંથી અહીંયા આવી જાય ને તો પછી આપણે તો હું અધર જ જોતા હોઈએ, નીચે કોઈને જોતા નથી. નીચે કીડી સૌથી નાનું પ્રાણી, એક ચટકો ભરે ને બધો ઈગો આવી જાય હેઠો અને નીચે આમ બેહી અને આપણે કીડીને છાટકવી પડે. તો એક નાનું પ્રાણી જો આપણો ઈગો હટાવી શકતો હોય તો આપણે તો કેટલા સમજદાર ને કેટલા બધા એ છીએ. તો કેમ ઈગો રાખી? શેનો ઈગો? અમીર માણસ જાય મંદિરમાં, ગરીબ માણસ જાય મંદિર, બેને ઘંટડી તો એક જ સરખી, કાંઈ જુદી જુદી થોડી મૂકી. શેનો ઈગો? દરેકને દરેક માટીની જરૂર પડે. ક્યારે આપણી ટચમાં આવેલા માણસોને ભૂલવા જોઈએ નહીં. પપ્પા જ્યાં હોવ ત્યાં તમે જે શીખવાડી છે તમારા પગલે ચાલી રહી છું. ભગવાન તમને અમર રાખે, અમારા દિલમાં રાખે. આઈ મિસ યુ ટુ, લવ યુ પાપા. તમારા બેસ્ટ મારા પાપા વર્લ્ડના.
એમના જેવું કોઈ નહીં. કરોડો જન્મ સુધી મારા પપ્પા જ મારા પપ્પા હોય, બીજા કોઈ ના હોય. મને તો એટલી ઈર્ષ્યા થઈ જાય. મારા પપ્પા મારી બે નામે જોવો ને તોય મને ઈર્ષ્યા થઈ. મારા પપ્પા મારા જ હોવા જોઈએ. પપ્પા મારા મરી ગયા ને તો 22 તારીખે મરી ગયા. અને ડેલી દાળવડા લાવતા મારા માટે. કોઈ દિવસ એવો નહોતો કે મેં દાળવડા નહીં ખાતા હોય. બહુ પ્રિય હતા. અને પપ્પા ડેલી લાવતા ને પપ્પા 22 તારીખે મરી ગયા. પપ્પાની યાદમાં મેં 22 વર્ષ દાળવડા નથી ખાધા, હમણાં ચાલુ કર્યા. પપ્પા જ્યાં છો ત્યાં તમારા દાળવડા યાદ આવે. હજુ ભલે મેં ચાલુ કર્યા પણ હું ધરેને ખાઈ શકતી નહીં દાળવડા. તમે યાદ આવી જ જાઓ છો પપ્પા. લવ યુ પાપા ટુ મચ. બીજી એક વાત કહેવા માગીશું. આજે 2-3 વાતો મારે કરવી છે કે પણ એમ થાય કે આ વાતો કોઈને સારી લાગે ના લાગે, બધાના મને એક સરખા હોતા નહીં. કોઈને વ્યવહારિક લાગે, કોઈને ભાષણ લાગે, એટલે નકર હું ઘણું બધું કહી શકું એમ છું. તો મેં મારું લેખન પણ કાર્ય કરેલું છે. 1 મિનિટ હું ડાયરી લઈ લઉં ને પછી મારું લેખન કાર્ય હું વાંચી સંભળાવું. આજે ડાયરી લઈ લઉં 1 જ મિનિટ.